નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। સુરત મહાનગરપાલિકામાં જે સ્ટાફ નર્સ સર્વની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 1 એપ્રિલ 2026 થી શરૂ કરવામાં આવશે। 1/4/2026 સવારના 11 વાગે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 15 એપ્રિલ 2026 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ છે જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે મિત્રો 15/4/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો તમારે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએમસી સ્ટાફ નર્સમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 150 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 150 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 77 જગ્યા છે। 77 માંથી 25 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 13 જગ્યા છે। 13 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 35 જગ્યા રહેશે। 35 માંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર છે તેના માટે 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 18 જગ્યા છે। 18 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 150 જેટલી જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી જાહેર કરવામાં આવી છે। વાત કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹17,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/4/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/4/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો મિત્રો અહીં જીએનએમ એટલે કે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। બંનેમાંથી કોઈ પણ એક ડિગ્રી મેળવી લેશે તો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું નોલેજ છે તે હોવું જોઈએ। અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો કે અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹400 ભરવાના રહેશે। અરજી ફી ભરેલ છે તે કોઈ પણ સંજોગોમાં તમને પરત કરવામાં આવતી નથી। મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝની વાત કરીએ તો ફોટાની જે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 150 KB સુધી હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરની જે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ।
ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ. સફેદ કાગળ લઈ અને તેમાં તમારે કાળી કે બ્લુ કલરની પેનથી તમારે સહી કરવાની રહેશે. તેને વ્યવસ્થિત સ્કેન કરી અથવા તો ફોટો પાડી તેને જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે અને તે ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે. મિત્રો, એ ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. તેનો વિગતવાર અભ્યાસક્રમ મહાનગરપાલિકા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું. તો એ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.